અંકલેશ્વર તાલુકામાં પેટ્રોલ ડીઝલની અછતથી ચર્ચાઓ વચ્ચે શહેર અને ગ્રામ વિસ્તારોમાં અફરાતફરી જેવી સર્જાઈ હતી। ત્યારે પેટ્રોલ પંપો પર સવારથી જ વાહનોની લાંબી કતારો લાગી હતી। ઈંધણની અછત અને મર્યાદિત વેચાણ વચ્ચે ખેડૂતો સૌથી વધુ મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે સિંચાઈની સિઝનમાં ડીઝલ પંપ માટે વધેલી જરૂરિયાત હોવા છતાં કારબામાં ડીઝલ ન મળતા ખેતી કાર્ય પર અસર પડી રહી છે। વધતી ભીડ અને પુરવઠાની અનિશ્ચિતતા વચ્ચે કેટલાક પંપોએ વાહન દીઠ માત્ર 2 લીટર પેટ્રોલ આપવાનું શરૂ કર્યું છે, જ્યારે ખેડૂતો પુરાવાના આધારે ડીઝલ ઉપલબ્ધ કરાવવા વહીવટીતંત્ર પાસે માંગ કરી છે। હું રહેવાસી કાંસાનો છે, હું ખેડૂત છે, મને આ લોકો ડીઝલ આલતા નહીં। આખા ભરૂચ જિલ્લામાં મેં ડીઝલ હોડીને આવ્યો, એક બી પેટ્રોલ પંપ પર ડીઝલ કાર્બનમાં આલતા નહીં। ખેડૂત લઈને આવવાનો, ખેડૂત મશીન લઈને અહીં આવવાનો, અમે પાણી રવાનું હોય તો અહીં આવવાનો, અમે મશીન કેટા આવવાનું, અમારું ટ્રેક્ટરમાં ડીઝલ આલતા નહીં। એ લોકો શું કરવું? સરકાર મારી માંગ છે કે મને ડીઝલ જોઈએ।